હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 3, એટલે અમે મસ્ત મજાના થઈ ગયા છે ફ્રેશ. અત્યારે થઈ ગયો છે ચાનો ટાઈમ, એટલે એ પાસેથી થોડું કામ કરાવી લઈએ. શું તમે ક્યારે વિચાર્યું કે એ પાસે આપણે ચા બનાવીએ તો એ કેવી ચા બનાવે? તો આજે આપણે એને પૂછીએ કે શું જવાબ આપે છે. જોઈએ આગળના વિડીયોમાં, એટલે વિડીયોમાં બન્યા રહેજો, કન્ટિન્યુ રહેજો, એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં. 3 વ્યક્તિ માટે ચા બનાવવી હોય તો કેવી રીતે બનાવવું? 3 વ્યક્તિ માટે ચાની રેસીપી. સામગ્રી: પાણી 1.5 કપ, અંદાજે 300 મિલીલીટર દૂધ, 1.5 કપ, અંદાજે 300 મિલીલીટર ચા પત્તી, બીજી 2 ચમચી ખાંડ, ત્રીજી 4 ચમચી, તમારા સ્વાદ મુજબ, આદુ કીસેલું, અડધો ઇંચ ટુકડું એલચી પાવડર, ઐચ્છિક. થોડું બનાવવાની રીત: એક પેન અથવા વાસણમાં પાણી લો, તેમાં આદુ અને ચા પત્તી ઉમેરો, તેને 2 થી 3 મિનિટ સુધી ઉકાળો જેથી ચાનો રંગ અને સ્વાદ આવી જાય. હવે તેમાં દૂધ અને ખાંડ ઉમેરો. મધ્યમ તાપ પર 3 થી 4 મિનિટ સુધી ઉકાળો જ્યાં સુધી ચા ચડાઈ ન જાય. હવે તેને ચાને લો અને ગરમા ગરમ પીરસો. ટિપ્સ: જો તમને સ્ટ્રોંગ ચા ગમે તો થોડું વધુ ચા પત્તી નાખો. જો માઇલ્ડ ગમે તો દૂધ વધારે અને પત્તી થોડું ઓછું રાખો. મિત્રો, એ પાસેથી આપણે ચાની માંગેલી રેસીપી તમને કેવી લાગે કમેન્ટ કરીને જરૂર કહેજો. ગુજરાતીઓને ચા બનાવતા આવડતું જ હોય, પણ આપણે એ પાસેથી ટેસ્ટ કર્યો કે એ આપણને કેવો જવાબ આપે, કેવી રેસીપી આપે. આ રેસીપી જેને ન પણ આવડતી હોય એ લોકો માટે પણ સારું. એ પાસેથી માગી અને ફટાફટ ચા પણ બનાવી દે. અને એ આપેલી રેસીપી સારી હતી, એટલે આવડતું હોય એ લોકોને કંઈક અલગ ઉમેરવું હોય તો એ પાસેથી અલગ ઉમેરી અને રેસીપીનો ટેસ્ટ વધારી પણ શકે. ફ્રી થઈને અમે કેશવી પહોંચી ગયા સોપાટી. હવે કેશવીને થોડોક ટાઈમ આપશું. હવે આ વિડીયોને એન્ડ કરીએ. અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.